નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા 2026-27ના કેન્દ્રીય બજેટમાં ગુજરાતના આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપવા માટે અનેક મહત્વના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા। ભારતની પ્રાચીન વિરાસતને વિશ્વ સમક્ષ રજૂ કરવાના ભાગરૂપે ગુજરાતના લોથલ અને ધોળાવીરા સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવામાં આવશે। આ ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓ માટે ક્યુરેટેડ વોકવે તૈયાર કરવામાં આવશે। તેનાથી ગુજરાત પ્રવાસનને વેગ મળશે। આરોગ્ય ક્ષેત્રે ગુજરાતના જામનગરમાં આવેલા WHO ગ્લોબલ ટ્રેડિશન મેડિસિન સેન્ટરને વધુ અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી છે। લોજિસ્ટિક્સ ક્ષેત્રે પશ્ચિમ બંગાળના દાનકુનીથી સુરત સુધીના જોડાણ માટે નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની સ્થાપના કરવાની જાહેરાત કરાઈ। ટેક્સટાઇલ ક્ષેત્રે આધુનિકીકરણ અને રોજગારી વધારવા માટે મેગા ટેક્સટાઇલ પાર્ક્સ અને ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામની જાહેરાત જે ગુજરાતના કાપડ ઉદ્યોગ માટે નવા અવસરો ઊભા કરશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતની આવક વધારવા માટે નારિયેળ જેવા ઉચ્ચ મૂલ્યના પાકોનું વાવેતર અને પ્રોસેસિંગ માટે વિશેષ સહાય આપવામાં આવશે। મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે। પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે। ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે। 3 કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10,000 કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગ